એ પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન બીજો ગુણાકાર કરો તેનો આપણે દાખલા નંબર 10 જોઈએ। તો અહીંયા 8/15 ગુણ્યા 3/10 ગુણ્યા 5/16 આપ્યા। તો અહીંયા આપણે સૌપ્રથમ તો કેમ કે હવે આપણે થોડું લાંબુ ન કરવું હોય તો આપણે ખબર છે અહીંયા 16 છે તો 8 દુ 16 થાય એટલે આપણે આના નથી પાડતા બરાબર। તો આપણે 8 એમ જ રહેવા દીધા અને 15 છે કંઈ નહીં। ચાલો આપણે એક સાથે પહેલાં તો કરી નાખીએ 3/10। હવે આપણે 8 એમ ન રહેવા દઈએ। હવે 15 તો કે 3 5 ને 15 ગુણ્યા આ 3/3 છેદમાં 10 છે તો 10 કેમ કે અહીંયા ઉપર 8 તો ઉડી જવાના છે એટલે 10/10 આપણે એમ જ રહેવા દઈએ કેમ કે 10 આવે તો કે 5 દુ 10 પણ અહીંયા આપણે 5 તો એકવાર કરેલા છે એટલા માટે 5 આ એમ જ આ 10/10 એમ જ રહેવા દીધા અને 8 દુને તો કે 16। તો હવે આપણે 8 અને 8 ઉડાડી દીધા બરાબર। 3 3 5 5 તો આપને શું મળ્યું છે તો કે આપને મળે ઉપર કંઈ નથી તો 1/10 ગુણ્યા ને 2 તો આપને મળે 1/10 દુ તો કે 20। એકદમ આવી રીતના સરળ કરી નાખ। હવે અહીંયા પણ 3 ગુણ્યા 15 ગુણ્યા ને 2 બરાબર 4 ગુણ્યા 16 ગુણ્યા 9 એક સાથે આપણે કરી નાખ્યું। હવે તો કે 3 ને 15 છે કંઈ 15 તો કે 3 5 15 2/2 2 ગુણ્યા ને 2 8 દુ તો કે 16 3 તેરી 9 એટલે 3 3 કરી દીધા। હવે તો કે 3 2 વાર તો કે અહીંયા 2 વાર થઈ ગયા। 5 નથી તો આપણે 5 એમ જ રહેવા દીધા। હવે 2 તો કે 2 એકવાર ગમે ત્યાં કરી નાખીએ અહીંયા કે અહીંયા કોઈ પણ જગ્યાએ બરાબર। તો અહીંયા કર્યા તો ઉપર શું વધ્યું તો કે ઉપર આપણી પાસે 5 નીચે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા ને 8 તો 5/5 અને 2 દુ 4 4 ગુણ્યા 8 કરીએ તો 32 બરાબર। તો છેદમાં આવે 32। તે રીતે હવે આપણે 8માં બરાબર 8માં તો અહીંયા 8 છેદમાં કંઈ ન હોય તો શું કરવાનું તો કે 8 1 3/10 ગુણ્યા 5/24 8 તો અહીંયા 8 છે અહીંયા આપણે ખબર છે કે 8 તેરી 24 થઈ જશે તો અહીંયા 3 અને 5 હવે એક તો આપણે નથી લખતા તો કે 5 દુ તો કે 10 અને 8 તેરી 24 તો 8 8 3 3 વહ્યા ગયા ઉપર 5 5 વહી ગયા। ઉપર શું વધ્યું કંઈ નહીં તો કે 1 અને છેદમાં આપણી પાસે શું મળે છે તો કે 2 તો ફક્ત આમ જ કરવાનું।